લોકસભા ચૂંટણી પહેલા દેશમાં સીએએ કાયદો લાગુ કરવામાં આવ્યો છે। આ સાથે 3 મુસ્લિમ બહુમતી પાડોશી દેશોમાંથી પ્રતાડિત બિન મુસ્લિમો સરળતાથી હવે ભારતમાં આવી શકે છે અને નાગરિકતા મેળવી શકે છે। હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે શું સીએએ દેશમાં રહેતા કોઈ પણ મુસ્લિમ નાગરિકની નાગરિકતા છીનવી લેશે? સંશોધિત કાયદા અનુસાર પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી આવતા બિન મુસ્લિમ સમુદાયના લોકોને સરળતાથી નાગરિકતા આપવામાં આવશે, કારણ કે કેન્દ્ર સરકારનું માનવું છે કે પાડોશી મુસ્લિમ દેશોમાં હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, ખ્રિસ્તી અને પારસી સમુદાયના લોકો પર અત્યાચાર ગુજારવામાં આવે છે અને તેથી તેમને નાગરિકતા આપવાની જોગવાઈ કરવામાં આવે છે। જો કે નાગરિકતા કાયદાના સુધારમાં એવી કોઈ પણ જોગવાઈ કરવામાં નથી આવી છે કે ભારતીય મુસ્લિમ સમુદાયના લોકો તેમની નાગરિકતાથી વંચિત રહે। આ સંદર્ભમાં કેન્દ્ર સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે સીએએ થી કોઈ પણ વ્યક્તિ તેમની નાગરિકતા ગુમાવશે નહીં, પરંતુ સંબંધિત દેશોના બિન મુસ્લિમોને જ નાગરિકતા આપવામાં આવશે અને કોઈની નાગરિકતા છીનવી લેવામાં આવશે નહીં। હાલ તો આ વિડીયો બસ આટલું જ। બીજા બધા કોન્ટેન્ટ્સ માટે તમે જોતા રહો મંતવ્ય ન્યૂઝ।